તો દીપકભાઈ, આ સવાલ મેં એટલા માટે પૂછ્યો છો કે મિજાજ એટલે મેં એટલા માટે પૂછ્યું છું કે આ 5 તમે ટેસ્ટ ઓફ વડોદરા કરી, એમાં નો ડાઉટ છે કે તમે એન્ટરટેનમેન્ટમાં કોઈ કસર રાખી હોય ને આવી ઇવેન્ટ મેં નથી જોઈ કે આટલી લાંબી ઇવેન્ટ કોઈ દિવસ થઈ હોય. પરંતુ ત્યારબાદ પણ જ્યારે કોઈ ક્રિટિસાઇઝ કરે, કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરે, તો એક આયોજક તરીકે શું વિચારો ત્યારે? જીવનમાં જ્યાં સુધી તકલીફો આવશે નહીં ત્યાં સુધી એના સમાધાન નહીં મળશે, અને સમાધાન નહીં મળશે તો આપણે મજબૂત કેવી રીતે થઈશું? એવું નથી કે 2019માં તકલીફ નથી આવી. 19ની તકલીફને સોલ્વ કરતાં કરતાં 22 થયું. 22માં તકલીફ નથી આવી એવું પણ નથી. 22ની તકલીફ સોલ્વ કરતાં કરતાં અમે એને અપડેટ કર્યું 23માં. 23માં નવી તકલીફ આવી, એને બી સોલ્વ કરીને અપડેટ થઈને ઇન્સ્પિરેશન લઈને એનામાંથી કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવીને 24 કર્યું. 24માં પણ એ સેમ ટુ સેમ થયું. તો હું તકલીફોને ક્યારે નહીં રોકી શકું. હા, બસ એમાંથી ઇન્સ્પાયર થઈને એમાંથી કંઈક ને કંઈક નવું કરી શકીશ, એટલું હું કરી શકીશ.